હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ, સ્ટાન્ડર્ડ 12th, ચેપ્ટર નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, લેક્ચર નંબર 9. ચલો આપણે ટેક્સ્ટ બુકમાં ટોપિક નંબર 5.2.2 સ્વપ્રભાવિતા કોડોમિનન્સી વિશે ભણી રહ્યા છીએ. એકચ્યુઅલી જુઓ, કદાચ ટોપિક થોડા આડાવાળા આમ આડાવડા નહીં, પણ હું તમારા કોન્સેપ્ટ વાઇઝ કહેવા જાઉં તો આપણે પહેલાં મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ જોયો. પછી મેન્ડલના એક સંકરણના પ્રયોગને આધારે એણે જે આનુવંશિકતાના 2 સિદ્ધાંતો આપ્યા છે. પ્રથમ નિયમ કયો નિયમ? પ્રભુતાનો નિયમ. બીજો નિયમ જોયો આપણે વિશ્લેષણનો નિયમ, બરાબર છે. પછી તમને વચ્ચે અપૂર્ણ પ્રભુતા આપ્યું છે, પણ હું એમ કહું કે પહેલાં પ્રભુતાનો નિયમ, પછી આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું એ પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કે કેમ એક પ્રભાવી હોય છે એની સાથે જ સમજી લો. અને બીજો નિયમ વિશ્લેષણનો નિયમ, અથવા 2 નિયમ સમજી લો, પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, પછી પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. અને એવા 2 કિસ્સા કે જેમાં પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી, એક્સેપ્શનલ કેસીસ ઓફ ડોમિનન્સી લો. જે લો ઓફ ડોમિનન્સી છે એનો એક્સેપ્શનલ કેસ કયો? અપવાદરૂપ કિસ્સા કયા કે જેમાં આ નિયમ લાગુ પડતો નથી? તો એના 2 પોઈન્ટ આવે, એક અપૂર્ણ પ્રભુતા અને એક સ્વપ્રભાવિતતા. પણ તમે જરાક અપૂર્ણ પ્રભુતા પહેલાં આપી દીધું છે, પછી પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ આપ્યું છે, અને પછી સ્વપ્રભાવિતતા. પણ એમસીક્યુ માટે પણ યાદ રાખજો, જો દર્શાવું છું કે પ્રભુતાનો નિયમ એના અપવાદરૂપ કિસ્સા કયા, એક્સેપ્શનલ કેસીસ, અપૂર્ણ પ્રભુતા અને સ્વપ્રભાવિતતા. અપૂર્ણ પ્રભુતા એમાં શું થયું હતું? ઇનકમ્પ્લીટ ડોમિનન્સી. આપણે જોયું હતું કે લાલ પુષ્પ અને સફેદ પુષ્પ એ બંને ભેગા થઈ, મિશ્ર થઈ, બ્લેન્ડિંગ ઇન્હેરિટન્સ, મિશ્ર, એનો મતલબ કે આપણને ગુલાબી પુષ્પ મળ્યું. એટલે કોઈ એક જનીન પ્રભાવી કે પ્રચ્છન્ન ન રહ્યું, પણ બંને જનીન મિશ્ર થઈ અને પોતાની અભિવ્યક્તિ દર્શાવી, તો આપણે એને અપૂર્ણ પ્રભુતા કહીએ. સ્વપ્રભાવિતતા શબ્દ પરથી, સ સાથે કો, પ્રભાવિતતા ડોમિનન્સી. આ શું કિસ્સો છે કે કોઈ 2 જનીન હાજર હોય અને બંને જનીન પોતાની અભિવ્યક્તિ રજૂ કરે. અહીંયા મેં આગળ પણ કીધું હતું કે જો લાલ અને સફેદ પુષ્પ માટેના જનીન હાજર છે, એ 2 મિશ્ર થઈ જાય છે અને ગુલાબી રંગ આપે છે, એટલે અપૂર્ણ પ્રભુતા કહે છે. ઇન શોર્ટ, આમાં બંને જનીનની અભિવ્યક્તિ મિશ્ર થાય છે, એ ધ્યાન રાખવાનું. આ કિસ્સો ધારો કે તમને સમજાવું, ધારો કે લાલ અને સફેદ માટે છે, બંને પોતાનો પ્રભાવ ધારો કે દર્શાવે સાથે, બંને પ્રભાવ સાથે દર્શાવે મિશ્ર થયા વગર, તો શું થાય કે એવું કોઈ પુષ્પ બને કે જેમાં લાલ પણ હોય, સફેદ પણ ભાગ હોય, લાલ પણ હોય, સફેદ પણ ભાગ હોય. લાલ માટેનું જનીન પણ અભિવ્યક્ત થયું, સફેદ માટેનું પણ અભિવ્યક્ત થયું, બંને પ્રભાવી રહ્યા, સ્વપ્રભાવી મિશ્ર થયા વિના. મિશ્ર થાય તો ગુલાબી રંગ બને, મિશ્ર થયા વગર આવું બને તો એને સ્વપ્રભાવિતતા કહીએ. પણ આ એનું ઉદાહરણ નથી, આ ખાલી તમને દર્શાવવા માટે કહી રહી છું. ખબર પડે છે અપૂર્ણ પ્રભુતા અને સ્વપ્રભાવિતતા વચ્ચેનો ડિફરન્સ? કે આમાં બંને જનીનો મિશ્ર થઈ અને પોતાની અભિવ્યક્તિ દર્શાવે, એટલે કોઈ એક જનીન પ્રભાવી રહેતું નથી, કોઈ એક જનીન પ્રચ્છન્ન રહેતું નથી. અહીંયા પણ બંને જનીનો સાથે પોતાની અભિવ્યક્તિ દર્શાવે, મિશ્ર થયા વગર, એટલે મિક્સ નથી થતું, અને બંને સાથે પોતાની દર્શાવે તો એને સ્વપ્રભાવિતતા કહેવાય. એકચ્યુઅલી એનું ઉદાહરણ નથી. સ્વપ્રભાવિતતાનું આપણે બહુ સારામાં સારું ઉદાહરણ મનુષ્યમાં જોઈશું. તો પહેલાં તો અહીંયા આ એક એમસીક્યુ માટે પણ આ વસ્તુ ધ્યાન રાખીશું. તો હવે આપણે આ બીજી કન્ડિશન જોઈએ કે જેમાં પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી, સ્વપ્રભાવિતતા. બરાબર, જુઓ અહીંથી આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ કે અત્યાર સુધી આપણે એ સંકરણોની ચર્ચા કરી રહ્યા છીએ કે જેમાં એક પોઈન્ટ કીધો કે જેમાં F1માં 2 પિતૃમાંથી કોઈ એકને મળતો આવે તો આપણે એને કહીએ પ્રભુતા. વચ્ચેના લક્ષણો જોવા મળે તો આપણે એને કહીએ અપૂર્ણ પ્રભુતા. આ ત્રીજી કન્ડિશન કે જેમાં બંનેના લક્ષણો સાથે જોવા મળે તો એને સ્વપ્રભાવિતતા. સ્વપ્રભાવિતતા કે જેમાં F1 પેઢીમાં બંને પિતૃઓને મળતી આવે. એટલે 3 કન્ડિશન વાત કરી, સમજાય છે? પહેલી કન્ડિશન આ
કે F1માં બે પિતૃમાંથી કોઈ એકને જ મળતું આવે તો આપણે એને પ્રભુતા કહીએ. ઊંચાઈવાળું જે ઉદાહરણ જોયું કે કેપિટલ ટી સ્મોલ ટી હાજર હોય તો કેપિટલ ટી જ અભિવ્યક્ત થાય, પ્રભુતા દર્શાવે, અને બેમાંથી એક એટલે કે ઊંચા અને નીચા છોડ જે પિતૃ હતા એમાંથી એક જ ઊંચો છોડ એક જ લક્ષણ દર્શાવે F1 પેઢીમાં પ્રભુતાનો નિયમ. આ બીજો કિસ્સો અપૂર્ણ પ્રભુતા વચગાળાના લક્ષણો દર્શાવે એટલે કે બે પિતૃ જે છે એના લક્ષણો મિશ્ર થઈ અને F1 પેઢીમાં જોવા મળે. લાલ પણ નહીં, સફેદ પણ નહીં અને ગુલાબી વચગાળાના લક્ષણો, તો એને અપૂર્ણ પ્રભુતા કહીએ. અને ત્રીજો કિસ્સો કે જેને સહપ્રભાવિતતા એવી ઘટના છે કે જેમાં F1 પેઢીના બંને પિતૃને મળતી આવે, બેયના લક્ષણો સાથે જોવા મળે મિશ્ર થયા વગર, વચગાળાના પણ નહીં, કોઈ એક પણ નહીં. તો અહીંયા એટલે જ મેં દર્શાવ્યું કે જે પ્રભુતાના નિયમ છે એના બે એક્સેપ્શનલ કેસીસ છે, અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતતા. ચલો, એનું બહુ જ સારું ઉદાહરણ મનુષ્યમાં એબીઓ રુધિર જૂથનું નિર્માણ. તો MCQ માટે પણ રહે છે કે મનુષ્યમાં એબીઓ રુધિર જૂથના નિર્માણ માટે કઈ કન્ડિશન જવાબદાર છે? તો સહપ્રભાવિતતા. કઈ રીતે? ટેક્સ્ટબુકનો જ પોઈન્ટ છે. હું વારે વારે ટેક્સ્ટબુકમાં દર્શાવતી જતી નથી. તમે ટેક્સ્ટબુક સાથે રહીને લેશો, સાથે જ જોતા રહેશો તો તમને જે નોટ્સમાંથી દર્શાવું છું એ ઇઝીલી ખબર પડી જશે. બરાબર છે? ફરી પાછી નોટ્સમાં દર્શાવું ને પાછું ટેક્સ્ટબુકમાં દર્શાવું. ટેક્સ્ટબુક ના જ ઈચ એન્ડ એવરી પોઈન્ટ છે, પરંતુ નોટ્સમાં દર્શાવું છું કે તમારે કઈ રીતે લખવાનું એ પણ તમને ખબર પડી જાય. થોડું મેં ઇઝીલી પોઈન્ટ કરીને લખેલું છે. બાકી તમે જોશો કે આ જ બધા પોઈન્ટ છે, તો આમાં હું તમને રિપીટ નહીં કરાવું. ક્યાંય એવું ન થાય તમને કે ટેક્સ્ટબુકનો કોઈ ટોપિક રહી જાય છે. બરાબર? જુઓ, ટેક્સ્ટબુકનું તમારે સાથે રાખવાની છે, નોટ્સમાં જોતું જવાનું છે, પછી વિડીયો પોઝ કરીને પણ સાથે સાથે જોતા રહો, અથવા એકવાર વિડીયો જોઈ લો અને પછી ટેક્સ્ટબુકનો ટોપિક વાંચી લેશો. બંને સાથે રાખશો તો તમને ઇઝીલી ખબર પડશે. વિડીયો જોતું રહેવું ને ટેક્સ્ટબુકમાંથી વાંચતું રહેવું. ચલો, તો આપણે નોટ્સમાંથી જ કરીએ તો ઇઝીલી ખબર પડી જાય. મેં વ્યાખ્યા આપેલી છે તમને સહપ્રભાવિતતાની કે જ્યારે કોઈ એક લક્ષણ માટે જવાબદાર બે વૈકલ્પિક કારકો વચ્ચે પ્રભાવી કે પ્રચ્છન્નતાના સંબંધનો અભાવ હોય તો ઇન શોર્ટ સહપ્રભાવિતતા એ એવું ઉદાહરણ છે કે જેમાં પ્રભુતાનો નિયમ એ લાગુ પડતો નથી. એટલે પ્રભાવી અને પ્રચ્છન્ન સંબંધો વચ્ચેનો અભાવ હોય બે વૈકલ્પિક કારકો વચ્ચે. અને બંને જનીનો, આ ખાસ ધ્યાન રાખજો, બંને જનીનો તેમની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે, મિશ્ર થયા વગર સ્વતંત્રપણે બંને જનીનો, એટલે કે જે પિતૃપેઢીમાં જે બે લક્ષણો હતા એ બે F1માં એક સાથે જોવા મળે તો ત્યારે તેને સાથે પ્રભાવી હોવું તો એને સહપ્રભાવિતતા કહે છે. આ કિસ્સામાં પ્રભાવી લક્ષણ એ પ્રચ્છન્ન લક્ષણ સાથે મિશ્ર થતું નથી, સ્વતંત્રપણે પોતાની રજૂઆત વ્યક્ત કરે છે. બધા શબ્દ જે લાઈન કરું છું એ MCQ માટે તમારે યાદ રાખવાના રહેશે. બરાબર છે? અહીંયા પ્રભાવી લક્ષણ એ પ્રચ્છન્ન લક્ષણ સાથે મિશ્ર થતું નથી. મિશ્ર થઈ જાય તો કયું આવ્યું ભાઈ? અપૂર્ણ પ્રભુતા. આપણને ખબર જ છે. ખાલી એક જ પોતાની અભિવ્યક્તિ દર્શાવે તો શું આવ્યું? પ્રભુતાનો નિયમ. અને પિતૃ પેઢીમાં રહેલા બે જનીનો F1 પેઢીમાં સાથે અભિવ્યક્ત થાય, બે સ્વતંત્રપણે મિશ્ર થયા વગર પોતાની અભિવ્યક્તિ દર્શાવે તો એને આપણે સહપ્રભાવિતતા કહીશું. તો ઇન શોર્ટ સહપ્રભાવિતતામાં જે F1 પેઢી છે એ બંને પિતૃને મળતી આવે, એટલે પિતૃના જે બે લક્ષણો છે એ એનામાં દેખાય. બરાબર છે? ઉદાહરણ કયું? તો મનુષ્યમાં એબીઓ રુધિર જૂથનું નિર્માણ એ તેનું ઉદાહરણ છે. તો એના માટે પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે મનુષ્યમાં 4 પ્રકારના રુધિર જૂથ જોઈ શકાય છે. કયા? A, B, AB અને O. આ તો આપણને ખબર જ છે. ચલો, એ નક્કી શેના આધારે થાય છે? મનુષ્યમાં આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ છે, આપણે ખબર છે કે તમે બ્લડ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા આપો ને તમને કહે કે તમારું બ્લડ ગ્રુપ A છે, તમારું બ્લડ ગ્રુપ B છે, AB છે કે O છે. નક્કી શેના આધારે થાય છે? તો પહેલાં એ જોઈ લો. 4 પ્રકારના રુધિર જૂથ A, B, AB અને O. તો શેના આધારે નક્કી થાય કે મનુષ્યમાં રક્તકણ? તો પહેલાં તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે રુધિર આપીએ તો રુધિરમાં રુધિર રસ પણ હોય અને રક્તકણ પણ હોય. વિવિધ પ્રકારના કોષો હોય, એમાં રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. એમાં જ્યારે પણ આપણે રુધિર ચેક કરવા માટે આપીએ છીએ તો શેના પર ચેક થાય? રક્તકણ પર. બરાબર છે? આ આપણને ધારો કે આ રુધિર રસ છે, આ મનુષ્યનું રક્તકણ છે. એની રક્તકણની સપાટી પર, એટલે કે રક્તકણ છે એનું ધારો કે આ કોષ રસ સ્તર છે, એની સપાટી પર
આ રીતે શર્કરાના અણુ ઉપસી આવેલા હોય. આ અણુ એ શેના છે? બરાબર, ઉપસેલી શર્કરા કઈ છે? જેને આપણે ઉપસેલી શર્કરા કે જેને આપણે એન્ટીજન કહીશું. એને આધારે મનુષ્યનું બ્લડ ગ્રુપ નક્કી થાય. ધારો કે કોઈ વ્યક્તિ, એનું રક્તકણ, એના પર જે આ શર્કરા છે આવેલું એન્ટીજન એ પ્રકારનું છે તો એનું રુધિર જૂથ એ. કોઈ અન્ય વ્યક્તિ, એમાં જે આ ઉપસેલા જે શર્કરા છે એ બી પ્રકારની છે તો એનું બ્લડ ગ્રુપ બી. એની રક્તકણની સપાટી પર આવેલ એન્ટીજન એટલે કે આ ઉપસી આવેલી શર્કરા એ બંને હોય, એ હોય ને બી એ હોય તો રુધિર જૂથ એ બી. અને કોઈ વ્યક્તિ એની સપાટી પર આ રીતે એના રક્તકણની સપાટી પર એટલે કે કોષરસ સ્તર પર કોઈ શર્કરા ન હોય તો એનો મતલબ કે એનું બ્લડ ગ્રુપ ઓ. આ ખબર પડી ગઈ. તો આમાંથી પણ 4 MCQ નીકળી શકે કે કેટલા પ્રકારના. પહેલાં તો આનું ઉદાહરણ સહપ્રભાવિતતાનું એબીઓ રુધિર જૂથનું નિર્માણ. પછી નેક્સ્ટ કેટલા પ્રકારના રુધિર જૂથ? 4. કયા કયા? એ બી, એબી અને ઓ. શેના આધારે નક્કી થાય? તો એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ, બરાબર, એનું રક્તકણની કોષરસ સ્તરની સપાટી પરથી બહાર ઉપસી આવેલા શર્કરા પર નિયંત્રણ થાય. જો એ પ્રકારનું એન્ટીજન ધરાવે એ શર્કરા કે જે એ પ્રકારની હોય એટલે કે એ શર્કરાને જ એન્ટીજન કહેવાય તો એ રુધિર જૂથ. જો એ બી હોય તો બી. એ અને બી બંને પ્રકારનું એન્ટીજન એટલે કે શર્કરા ધરાવતું હોય તો એ બી અને કોઈ ન ધરાવતું હોય તો ઓ. ચલો, તો લક્ષણ શું થયું કે મનુષ્યના રક્તકણના કોષરસની સ્તરની સપાટી પર કોઈ એન્ટીજન બન્યું. તો આ એન્ટીજન બનવા માટે કોઈ જનીન જવાબદાર હોય અને એ જનીનને આપણે આઈ કહીશું. તો બીજો MCQ આપણે શું કીધું? જે લક્ષણ છે એના આધારે આપણે રુધિર જૂથ નક્કી કરીએ છીએ કે કયું એન્ટીજન છે. તો આ એન્ટીજન બનશે એના માટે જવાબદાર જનીન કયું છે? આઈ. તો એબીઓ રુધિર જૂથનું નિયંત્રણ એ જનીન આઈ દ્વારા થાય છે, કેપિટલ આઈ દ્વારા થાય. અને તે રક્તકણની કોષરસ સ્તરની સપાટી પરથી બહાર ઉપસી આવેલ શર્કરા એટલે કે પોલિમરના પ્રકારનું નિયંત્રણ કરે. આ એ આપણું એક જનીન છે, બરાબર છે. એના 3 વૈકલ્પિક કારકો, સામાન્ય રીતે 2 વૈકલ્પિક કારકો હતા એ ઊંચાઈ માટે, નીચાઈ માટે, લાલ પુષ્પ માટે, સફેદ પુષ્પ માટે, જાંબલી પુષ્પ માટે. સફેદ પુષ્પ માટે, ખરબચડા બીજ માટે, લીસા બીજ માટે 2 જ ઓપ્શન હતા. અહીંયા 3 ઓપ્શન રહે છે જનીન આઈના. પણ જનીન આઈનું કામ શું? કે તે ખાલી જનીન આઈ, કેપિટલ આઈ, એનું કામ શું? કે તે રક્તકણની સપાટી પર ઉપસે આવેલી શર્કરા એટલે કે એન્ટીજન એના પ્રકારનું નિયંત્રણ કરે. કયા પ્રકારનું? તો 3 ઓપ્શન રહે. કયા કયા? તો આ જનીન આઈ, ફરી રિપીટ કરું કે જનીન આઈ એ રક્તકણની સપાટી પર ઉપસી આવેલ શર્કરા એટલે કે એન્ટીજન એના પ્રકારનું નિયંત્રણ કરે. તો જનીન આઈ એના 3 વૈકલ્પિક કારો છે. ફરી પાછું MCQ, જનીન આઈ એના 3 કેટલા વૈકલ્પિક કારકો છે? 3. એને કેપિટલ આઈ ઉપર એ, કેપિટલ આઈ અહીંયા આ રીતે લખવાનું છે પ્રોફેઝમાં, બી અને બીજું છે સ્મોલ આઈ. આ કેપિટલ આઈ જનીનના 3 વિકલ્પો છે, બરાબર છે. જો આઈ એ અને આઈ બી એ એકબીજાથી થોડી અલગ પડતી શર્કરાનું નિર્માણ કરે. એટલે આઈ એ પ્રકારનું શર્કરા બનાવે છે, આઈ બી એ બી પ્રકાર. તો એ અને બી એ 2 અલગ પ્રકારના એન્ટીજનનું નિર્માણ કરે. એટલે એમ કહે છે કે આઈ એ અભિવ્યક્ત થાય, કેપિટલ આઈ એ, તો એ પ્રકારનું એન્ટીજન બને કે જે રક્તકણની સપાટી પર ઉપસી આવેલું હોય. અને આઈ બી તો બી પ્રકારની શર્કરા હોય કે રક્તકણની સપાટી પર ઉપસી આવેલી હોય. એ ઉપસી આવેલી શર્કરા એટલે જ એન્ટીજન. તો આ બંને દ્વારા જરા અલગ પડતી શર્કરાનું શું થાય? નિર્માણ થાય. પણ ત્રીજો ઓપ્શન જે સ્મોલ આઈ છે, માત્ર સ્મોલ આઈ જ લખવાનું છે, એ કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતું નથી, બરાબર છે. આટલી ખબર પડી ગઈ. 3 વિકલ્પો આઈ એ અને આઈ બી એ શર્કરાનું નિર્માણ તો કરાવે પણ બે એકબીજાથી થોડી અલગ પડતી શર્કરાનું નિર્માણ કરાવે. અને સ્મોલ આઈ હોય તો શર્કરાનું નિર્માણ થતું જ નથી. આઈડિયા આવી ગયો છે આટલો? ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે. એક 1 by 1 શબ્દ સમજશો તો તરત જ ખબર પડી જાય. જુઓ,
કે IA અને IB આ બે, કેપિટલ IA અને કેપિટલ IB એ બે પ્રભાવી છે. નેક્સ્ટ MCQ, જ્યારે સ્મોલ આઈ છે એ પ્રછન્ન છે. બરોબર છે. હવે જુઓ કે 3 વૈકલ્પિક કારકો હોય, પરંતુ હંમેશા મનુષ્ય દ્વિકીય સજીવ છે તો હંમેશા જનીન જોડમાં હોય. એટલે કે આ 3માંથી બેની જોડ બની શકે. એવું થઈ શકે કે આ 2 જોડમાં આવેલું હોય, અથવા આની સાથે આ જોડમાં આવેલું હોય, અથવા આની સાથે આ જોડમાં આવેલું હોય. સમજાય છે? તો જોડ બનવાની શક્યતા આવી કંઈક રહે. તો તમને અહીં કહે છે કે જો IA એ સ્મોલ આઈની સાથે હોય તો સ્મોલ આઈ પ્રછન્ન છે, તો આ કેપિટલ IA જ અભિવ્યક્ત થાય, કારણ કે એ પ્રભાવી છે. જો IB અને સ્મોલ આઈ સાથે હોય તો માત્ર કેપિટલ IB જ અભિવ્યક્ત થાય, કારણ કે સ્મોલ આઈ એ પ્રછન્ન છે, કેપિટલ IB એ પ્રભાવી છે. ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ચ્યુઅલ ટોપિક જ છે. બરાબર. ત્રીજી કન્ડિશન, જો IA અને IB બંને સાથે હોય તો શું? બંને પ્રભાવી છે. અને અહીં આપણે સહપ્રભાવિતતાનું ઉદાહરણ જોઈ રહ્યા છીએ. તો બંને સ્વતંત્રપણે પોતાની અભિવ્યક્તિ રજૂ કરશે. એટલે કેપિટલ IA એ રક્તકણની સપાટી પર એ પ્રકારનું એન્ટિજન જે શર્કરા બનાવશે એ, અને IB એ રક્તકણની સપાટી પર જે શર્કરા બનાવશે એ બી પ્રકારનું એન્ટિજન. તો IA અને IB બંને પ્રભાવી હોય અને બે સાથે હોય તો બંને પોતાની અભિવ્યક્તિ સ્વતંત્રપણે રજૂ કરે છે, મિશ્ર થયા વગર. એટલે એને સપ્રભાવિતતા કહે છે. બરાબર. તો આવું થાય કે મનુષ્ય દ્વિકીય સજીવ છે તો એ 3માંથી કોઈ પણ 2 પ્રકારના કારક ધરાઈ શકે. તો એના માટે 6 વિભિન્ન પ્રકારના જનીન પ્રકાર શક્ય છે, 6 કન્ડિશન શક્ય છે. કઈ રીતે? બરાબર છે. જુઓ કેટલા જનીન પ્રકાર શક્ય છે? 6. MCQ માટે પણ યાદ રાખજો કે ABO હૃદય જૂથમાં, કારણ કે મનુષ્ય દ્વિકીય પ્રાણી હોવાથી એ IA, IB અને સ્મોલ આઈ એ 3 જનીન એને અલગ રીતે જોઈન્ટ કરવું હોય તો કેટલા પ્રકારના? 6 પ્રકારના જનીન પ્રકાર શક્ય છે. 6. કયા કયા? પિતૃ1માંથી એક એલેલ આવે, પિતૃ2માંથી એટલે પિતામાંથી ને માતામાંથી. તો પહેલી કન્ડિશન, IA એકમાંથી આવે, IA આવે તો જે સંતતિ જન્મે, બરાબર, માતામાંથી કેપિટલ IA આવે, પિતામાંથી કેપિટલ IA આવે, એટલે પિતૃ1 અને પિતૃ2 કીધું છે. તો આ બંને જોઈન્ટ થાય તો સંતતિમાં કેપિટલ IA કેપિટલ IA આવે. ચલો, બંને પ્રભાવી છે. અહીંયા શું થાય કે સંતતિમાં જે રક્તકણ હોય એના જે સપાટી પર એ પ્રકારની શર્કરાનું નિર્માણ થાય, એટલે એ એન્ટિજન A ધરાવે. તો એનો મતલબ કે સંતતિનું હૃદય જૂથ કયું આવે? A. ખબર પડી ગઈ છે? ચલો, બીજી કન્ડિશન શું? કે પિતામાંથી ધારો કે આ આવ્યું છે IA, માતામાંથી IB આવ્યું છે, તો સંતતિ એમાં બંને ભેગા થાય, IA અને IB. તો આ પણ પોતાનો પ્રભાવ દર્શાવશે, એ પ્રકારનું એન્ટિજન બનાવશે, આ પણ પોતાનો પ્રભાવ દર્શાવશે, બી પ્રકારનું એન્ટિજન થશે, મિશ્ર નહીં થાય, સ્વતંત્રપણે પોતાની રજૂઆત કરશે. સપ્રભાવિતતા અહીંયા આવી. એના કારણે બંને પ્રકારના એન્ટિજન જોવા મળે તો સંતતિમાં હૃદય જૂથ AB આવશે. ત્રીજી કન્ડિશન, પિતામાંથી એટલે કે પિતૃ Aમાંથી IA આવ્યું, માતામાંથી એટલે પિતૃ Bમાંથી સ્મોલ આઈ આવ્યું. આ બંને મિશ્ર થાય તો આવો જનીન પ્રકાર સંતતિમાં આવવાની શક્યતા રહે. IA પ્રભાવી છે, સ્મોલ આઈ પ્રછન્ન છે. સ્મોલ આઈ પ્રછન્ન છે કે જે કોઈપણ પ્રકારનું રક્તકણ બનાવતું નથી. એટલે આગળ જ જો પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કામ લાગ્યું. જો આવું હોય તો એ સ્મોલ આઈ કોઈપણ પ્રકારનું જનીન બનાવે, પણ આપણે અહીંયા એક પ્રભાવી લક્ષણ હાજર છે એટલે પોતાની અભિવ્યક્તિ દર્શાવી દેશે, એટલે એ પ્રકારનું એન્ટિજન બનશે. તો સંતતિમાં હૃદય જૂથ A આવે. ચોથી કન્ડિશન, ચલો આ ચોથી કન્ડિશન છે એને હું અહીંયા ગણાવતી નથી નંબરમાં. રીઝન કે આફ્ટરઓલ થાય તો આવું જ કે પિતૃમાંથી IB આવે એટલે કે પિતામાંથી, અને માતામાંથી I આવે તો ભેગું કયું થાય? IB. તમે B ને A લખો તો પણ ચાલે. તો સંતતિનું હૃદય જૂથ AB જ થાય. કન્ડિશન એ જ થઈ. બરાબર છે. અહીંયા જુઓ ફોર્થ કન્ડિશન,
આ કંઈ અલગ કન્ડિશન નથી. જો આઈઆઈબી એટલે આપણે એને એક કન્ડિશન લઈશું. 6 વિભિન્ન પ્રકાર કઈ રીતે થાય એટલે, પણ આ પિતામાંથી આ રીતે આવવાની શક્યતા રહે એટલે તમને 7 દર્શાવેલા છે. પિતામાંથી આઈબી આવે, માતામાંથી આઈબી આવે, આઈબી ભેગા થાય, બી પ્રકારનું એન્ટીજન બને તો સંતતિનું રુધિર જૂથ બી. 5th કન્ડિશન, એકમાંથી આઈબી આવ્યું, સ્મોલ આઈ આવ્યું, આઈબી હાજર છે, આઈબી પોઝિટિવ છે એટલે પ્રભાવી છે એટલે એ પોતાનું અભિવ્યક્તિ દર્શાવે છે. બી પ્રકારના એન્ટીજન બનશે એટલે સંતતિમાં કયું બી પ્રકારનું રુધિર જૂથ બનશે. 6th કન્ડિશન, પિતામાંથી પણ આઈ આવે, માતામાંથી પણ સ્મોલ આઈ, બંનેમાંથી સ્મોલ આઈ તો જનીન પ્રકાર સંતતિમાં સ્મોલ આઈ થાય. આ સંતતિના જનીન પ્રકાર જોઈ રહ્યા છીએ તો સંતતિનું રુધિર જૂથ સ્મોલ આઈ એક પ્રકારનું એન્ટીજન બનતું જ નથી. બંને પ્રચ્છન્ન લક્ષણો સાથે આવ્યા ત્યારે બંને પોતાની અભિવ્યક્તિ દર્શાવશે, પણ બંનેની અભિવ્યક્તિ શું છે કે કોઈપણ પ્રકારનું એન્ટીજન બનતું નથી, કોઈપણ પ્રકારની શર્કરા રક્તકણની સપાટી પર જોવા મળતી નથી અને એટલે આપણે એમ કહીએ કે સંતતિમાં રુધિર જૂથ કયું આવશે? ઓ આવશે. આ બહુ જ ધ્યાનથી સમજી લેજો. આને લગતા બીજા ઘણા MCQ આવવાની શક્યતા રહે છે, બરાબર છે. આ સિમ્પલ વસ્તુ અહીંયા દર્શાવેલી છે. બીજો પણ વધારાનો એક્સ્ટ્રા પોઈન્ટ હોઈ શકે, કારણ કે જનીન પ્રકારને આધારે તમે આગળ એવું પણ દર્શાવીશ કે ધારો કે તમે માતા કે પિતા બેમાંથી માતાનું અને ધારો કે સંતતિનું રુધિર જૂથ જાણતા હોય તો પિતાનું કયું હોવાની અને કયું ન હોવાની શક્યતા પણ દર્શાવી શકો આના આધારે. એ પછી આવશે, પરંતુ આ વસ્તુ તમને ખબર પડી ગઈ. અહીં સુધીમાં ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 77 અહીં આપણે પૂરો કર્યો, બરાબર. જુઓ આગળ પેજ નંબર 78 પર જે હેડિંગ આપેલું છે આ ટોપિકની અંદર જ આવે છે, પરંતુ એક અલગથી નાનો ક્વેશ્ચન પૂછે તો બહુવૈકલ્પિક કારકો મલ્ટિપલ એલેલ વિશે ટૂંકમાં સમજૂતી આપો શબ્દ પરથી. કે જ્યારે કોઈ એક લક્ષણ માટે 3 કે તેથી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તો એને બહુવૈકલ્પિક કારકો કહેવાય. કારણ કે સામાન્ય રીતે આપણને ખબર છે કે એક લક્ષણ માટેના 2 જનીનો હોય, બરાબર, પરંતુ 2ના બદલે 3 હોય કે 3થી વધારે હોય તો જ્યારે કોઈ એક લક્ષણ માટે 3 કે તેથી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તો એને બહુવૈકલ્પિક કારકો કહે છે. આપણને ખબર છે, અહીંયા જ આપણે જે ઉદાહરણ જોયું કે લક્ષણ કયું છે? મનુષ્યમાં રુધિર જૂથનો પ્રકાર. તો એના માટે 3 વૈકલ્પિક કારકો છે, કેપિટલ IA, કેપિટલ IB અને સ્મોલ આઈ. તો ઇન શોર્ટ એ બહુવૈકલ્પિક કારકોનું પણ ઉદાહરણ છે. એમાં જ લખશું, પણ આ નાનું ક્વેશ્ચન આવે તો. અને આ બધા જ કારકો રંગસૂત્ર પર એક વિશિષ્ટ જગ્યા રોકે છે. આપણને ખબર છે જેને લોકસ કહેવાય છે, લોકી પણ શબ્દ વપરાય છે ઘણીવાર એને માટે બહુવચન એકવચનમાં. તો ઇન શોર્ટ ધારો કે આ કોઈ રંગસૂત્ર છે તો આ દરેક માટે કોઈ ચોક્કસ સ્થાન હોય છે, દરેક જનીન માટે 3 માટે. તો આ શબ્દ થયો બહુવૈકલ્પિક કારકોની વાત. હવે જુઓ કે તમને એમાં આગળ બીજો એક પેરેગ્રાફ અલગ પાડ્યો છે. પહેલાં ટેક્સ્ટબુકમાં દર્શાવી દઉં છું. અહીંયા જરાક જુઓ, ટેક્સ્ટબુકમાં આપણે આ પોઈન્ટ બહુવૈકલ્પિક કારકો એ મેં તમને અલગ ક્વેશ્ચન તરીકે આપ્યો છે. અહીંયા એક બીજું ઉદાહરણ જોઈએ છે અલગ, કે જ્યારે કોઈ એક જનીન એક કરતાં વધુ અસર સર્જે. સામાન્ય રીતે એને પ્લિયોટ્રોપી કહેવામાં આવે છે, જે આગળ જતાં આપણે જોઈશું, બરાબર. કે જ્યારે કોઈ એક જનીન એ એક કરતાં વધુ અસર સર્જે. સામાન્ય રીતે આપણે શું કહ્યું કે એક જનીનમાં કોઈ એક લક્ષણ માટેની માહિતી રહેલી હોય. કોઈ એક જનીન હોય તો કોઈ પણ એક કેપિટલ IA લીધું તો એ પ્રકારનું એન્ટીજન બનાવે, કેપિટલ IB તો બી પ્રકારનું એન્ટીજન બનાવે, કેપિટલ T તો ઊંચો છોડ આપે, સ્મોલ t તો એ નીચો છોડ. ઇન શોર્ટ કોઈ એક જનીનમાં એક જ લક્ષણની માહિતી રહેલી હોય. પણ જ્યારે કોઈ એક જ જનીન પણ એક જનીન દ્વારા એક કરતાં વધુ અસર સર્જાતી હોય તો સામાન્ય રીતે એના માટે શબ્દ પ્લિયોટ્રોપી વપરાય છે, જે આગળ જતાં આપણે જોવાનું છે. પરંતુ એ ઉદાહરણને તમને અહીંયા જ્યાં પણ આપેલું છે એ રીતે હું અહીંયા આ દર્શાવું છું. પહેલાં આ ઉદાહરણ જોઈએ અને પછી એના પરથી આપણે જે આ તારણ કાઢ્યું છે એ પણ. એટલે આટલો પોઈન્ટ હું તમને અલગથી દર્શાવી રહ્યું છું. આ ઉદાહરણ સામાન્ય રીતે પ્લિયોટ્રોપી એટલે શું કે જ્યારે કોઈ એક જનીન દ્વારા એકથી વધારે લક્ષણો અભિવ્યક્ત થાય તો એને પ્લિયોટ્રોપી કહે છે. પરંતુ અહીંયા એ ઉદાહરણને આપણે અલગ રીતે અહીંયા સમજી રહ્યા છીએ. જુઓ, અહીં ધારો કે તમને એમ કહે છે કે લક્ષણ આપણું એવું છે કે વટાણામાં સ્ટાર્ચના કણોનું સંશ્લેષણ, અને એ જનીન કે જે સ્ટાર્ચના કણોના સંશ્લેષણ માટે જવાબદાર છે એના 2 એલેલ છે, એક કેપિટલ B અને એક સ્મોલ d.
સામાન્ય રીતે કેપિટલ બી છે એનું સ્ટાર્ચ કણોનું સંશ્લેષણ એ પ્રમાણમાં વધારે છે, જ્યારે સ્ટાર્ચ કણોના સંશ્લેષણ માટે સ્મોલ બી થોડું ઓછું ક્રિયાશીલ છે. ઇન શોર્ટ, કેપિટલ બી દ્વારા મોટા કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ થાય છે અને સ્મોલ બી દ્વારા નાના કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ થાય. બરોબર છે. અહીંયા આપણે આગળ પણ એક શબ્દ અહીંયા લખવો હોય તો લખી નાખીએ કે ક્યારેક એવું થાય છે, જે એક વાક્ય ટેક્સ્ટબુકમાં છે કે ક્યારેક એક જનીન એ એક કરતાં વધુ અસર સર્જે છે. આ ઉદાહરણ આપ્યું છે એટલે સમજીએ છીએ, કારણ કે આપણે જનીનની થોડી લક્ષણ સમજવા જઈ રહ્યા છીએ. બાકી આને પ્લિયોટ્રોપી કહેવાય છે. આ પણ નોટ ડાઉન કરી લેજો કે જ્યારે એક જનીન એક કરતાં વધુ અસર સર્જે અથવા જ્યારે એક જનીન એક કરતાં વધુ લક્ષણ માટે જવાબદાર હોય તો એને શું કહેવાય છે? પ્લિયોટ્રોપી કહે છે. ચલો, વટાણામાં સ્ટાર્ચના કણોનું સંશ્લેષણ એક લક્ષણ છે. એના માટે જે જનીન છે એના બે વૈકલ્પિક કારકો છે, કેપિટલ બી અને સ્મોલ બી. કેપિટલ બી છે એ મોટા કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ કરે છે અને સ્મોલ બી છે એ નાના કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ કરે છે, કારણ કે એ સ્ટાર્ચ કણોના નિર્માણ માટે થોડું ઓછું ક્રિયાશીલ છે. એની સક્રિયતા થોડી ઓછી છે સ્ટાર્ચ સંશ્લેષણમાં. કોની? સ્મોલ બીની. તો આપણને ખબર છે કે બે વૈકલ્પિક કારકો એની આવી 3 જોડ બનવાની શક્યતા રહે. જો કેપિટલ બી સંયુગ્મી આવે તો અહીંયા જુઓ કે મોટા કદના સ્ટાર્ચ કણો કે જેને મંડકણો પણ કહે છે, બરાબર છે, સ્ટાર્ચ કણ અથવા એને જ મંડકણ તરીકે ઓળખાય છે. કેપિટલ બી મોટા કદના સ્ટાર્ચ કણોના નિર્માણ માટે છે, તો એ મોટા કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ થાય છે. સ્મોલ બી એ આવે તો જે થોડું ઓછું સક્રિય છે સ્ટાર્ચના સંશ્લેષણ માટે, એટલે નાના કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ થાય છે. બરાબર. અને કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મી સ્થિતિ આવે તો અહીંયા મધ્યસ્થી કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ થાય છે. તો તમે આ ઉદાહરણ અહીંયા અપૂર્ણ પ્રભુતા તરીકે લઈ શકો. મોટા પણ નહીં ને નાના નહીં, મધ્યસ્થી કદના સ્ટાર્ચ કણોનું શું થયું? નિર્માણ થયું. બરાબર. તો અહીંયા એવું કહી શકાય કે ખરેખર પ્રભુતાનો નિયમ અહીં લાગુ પડતો નથી. સમજો આ વસ્તુ ખાસ અહીંયા ટેક્સ્ટબુકમાં જે આપવા માગે છે હું તમને દર્શાવું છું આ રીતે. હવે મેં જે આ છોડ્યું હતું એ કે અહીંયા બીજી એક એવી પણ કન્ડિશન જોવા મળે છે કે જ્યારે બી પ્રકારનું જનીન પ્રકાર હોય છે તો મોટા કદના સ્ટાર્ચ કણો તો નિર્માણ પામે છે, પણ અહીંયા જે બીજ બને છે એ બીજ ગોળ હોય છે. બરાબર છે. સાથે બીજી એક પરિસ્થિતિ કે સ્મોલ બી હોય તો એ નાના કદના સ્ટાર્ચ કણો તો નિર્માણ પામે છે, પણ અહીંયા જે બીજ બને એ ખરબચડા બીજ બને છે. તો તમે એ કહી શકો કે જે કેપિટલ બી છે એ મોટા કદના સ્ટાર્ચ કણોના નિર્માણ માટે જવાબદાર જનીન તો છે જ, સાથે સાથે ગોળ બીજના ઉત્પાદન માટે પણ જવાબદાર જનીન હશે. સ્મોલ બી છે એ નાના કદના સ્ટાર્ચ કણોના નિર્માણ માટે તો જવાબદાર છે, સાથે સાથે ખરબચડા બીજના ઉત્પાદન માટે પણ જવાબદાર છે. અહીંયા કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મી સ્થિતિ આવે છે ત્યારે આ લક્ષણ માટે થઈ મધ્યસ્થી કદના સ્ટાર્ચ કણ બને છે. તો અહીંયા બંને લક્ષણ મિશ્ર થયા તો અહીંયા તમે એને અપૂર્ણ પ્રભુતા કહી શકો. પણ આ લક્ષણ જ્યારે આવે છે કેપિટલ બી સ્મોલ બી તો અહીંયા ગોળ બીજ બને છે. આ લક્ષણમાં રીઝન, અહીંયા ગોળ બીજ બનવાને કારણે તમે આ કન્ડિશનમાં કહી શકો કે અહીંયા બી પ્રભાવી રહે છે અને બી પ્રચ્છન્ન રહેશે. તો આ લક્ષણ માટે પ્રભુતાનો નિયમ લાગુ પડ્યો અને આ લક્ષણ માટે શું થયું? અપૂર્ણ પ્રભુતાનો નિયમ લાગુ પડ્યો. તો એનું તારણ શું આવ્યું? પહેલાં સમજી ગયા, બરાબર? તો એનું તારણ શું આવે છે કે ઉપરના બંને ઉદાહરણ પરથી તમે સમજી શકો કે પ્રભુતા એ કોઈ એક જનીન કે એના પર જેની માહિતી ધરાવતું હોય તેની નીપજનું સ્વતંત્ર લક્ષણ નથી. કેમ? કારણ કે અહીંયા પ્રભુતા જોવા મળે છે પણ અહીંયા પ્રભુતા જોવા મળતી નથી. અહીંયા અપૂર્ણ પ્રભુતા જોવા મળે. અહીંયા બે લક્ષણો મિશ્ર થાય છે. બરાબર છે. ખરેખર તો આ જનીન બે માહિતી ધરાવે છે. ઇન શોર્ટ, આ જનીન છે જે માહિતી ધરાવે છે એમાંથી બે લક્ષણ અભિવ્યક્ત થાય છે, બીજનો આકાર પણ અને સ્ટાર્ચ કણોનું કદ પણ. આ કન્ડિશનમાં અપૂર્ણ પ્રભુતા રહે છે અને આ કન્ડિશનમાં પ્રભુતા રહે છે. તો પ્રભુતા અહીંયા લાગુ પડે છે આ લક્ષણ માટે, પણ અહીંયા લાગુ પડતું નથી. તો પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય
તેની નીપજનું સ્વતંત્ર લક્ષણ નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર દર્શાવતું હોય તે કિસ્સામાં તે જનીનની નીપજ અથવા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર પણ એટલો જ આધાર રહે. અહીંયા આ એક જનીન જુઓ એક કરતાં વધુ અસર દર્શાવે છે. કઈ રીતે? કે આ કેપિટલ બી જનીન ગોળ બીજ માટે પણ જવાબદાર છે, મોટા કદના સ્ટાર્ચ કણોના નિર્માણ માટે પણ જવાબદાર છે. સ્મોલ બી છે એ ખરબચડા બીજ માટે જવાબદાર છે અને નાના કદના સ્ટાર્ચ કણોના નિર્માણ માટે પણ જવાબદાર છે. તો એ સમયે કે જ્યારે આ જનીન એક કરતાં વધુ સ્વરૂપ પ્રકાર થયો, કયો સ્વરૂપ પ્રકાર? ગોળ બીજનું નિર્માણ થવું, મોટા કદનું નિર્માણ થવું, ખરબચડા બીજનું નિર્માણ થવું, નાના કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ થવું. તો જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય તો એ કિસ્સામાં જનીનની જે નીપજ આવે એ નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર પણ એટલો જ આધાર રાખે. જેની નીપજ છે એ જે તેના સ્વરૂપ પ્રકાર પર આધાર રાખે, કારણ કે અહીંયા નીપજ ગોળ બીજ બને છે, અહીંયા નીપજ મધ્યસ્થી કદના સ્ટાર્ચ કણ બને છે. તો આ ઉદાહરણ અહીંયા તમને આ રીતે દર્શાવેલું છે. બરાબર? તો આ ટૉપિક અહીંયા આપણે અલગ રીતે રમશું. તમને કંઈ ક્વેશ્ચન પણ પૂછી શકે કે જ્યારે કોઈ એક જનીન એક કરતાં વધુ અસર દર્શાવે છે તો એનું ઉદાહરણ તમે બીજના લક્ષણો માટે અથવા સ્ટાર્ચ કદના નિર્માણ માટે થઈ અને દર્શાવો. તો આ ટૉપિક દર્શાવવાનો રહે. અહીંયા રીતે લખ્યું એ ન લખો, ટેક્સ્ટબુકનું લખો તો પણ ચાલે, કારણ કે ટેક્સ્ટબુકનું મેં દર્શાવેલું છે, અહીં સમજવા માટે મેં તમને આ લખેલું છે. બરાબર? તો આ સાથે આપણે ટેક્સ્ટબુકનો જે આ ટૉપિક છે એ પૂરો કરીએ છીએ અને આજનો લેક્ચર પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.